હેલો મિત્રો, પ્રિપેરેશન વિથ જીસીઆરટીમાં તમારું સ્વાગત છે. આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 8નું સામાજિક વિજ્ઞાનનું. આજે જોવાનું છે 16મું ચેપ્ટર, સંસદ અને કાયદો. હવે પાઠ્યપુસ્તક આધારિત આપણે તૈયારી કરીએ છીએ. કેમ? કારણ કે સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર તમે જોશો તો ફરીને પ્રશ્નો તમને એના જવાબ ક્યાંથી મળશે? તો કે પાઠ્યપુસ્તકની અંદરથી. બરાબર? એટલે આપણે પાઠ્યપુસ્તક જ વાંચવાનું. ભલે થોડું બોરિંગ હોય, થોડું લેન્ધી હોય, તમને થોડો કંટાળો આવે, પણ તમે અત્યાર સુધી આ રીતે જ ભણ્યા છો અને તમારા મગજની અંદર આ રીતે જ જે પેટર્ન છે એ સેટ છે કે ભાઈ ચોપડી વાંચીને એક્ઝામ આપવાની. બરાબર? અને તમે પાસ પણ થયા છો. અત્યાર સુધી તમે 1 થી 10 કે 12મું કે પછી ગ્રેજ્યુએશન જે પણ કર્યું આ રીતે જ કર્યું છે. એટલે જે આ મેથડ સેટ છે તો આ રીતે જ આપણે કરવું જોઈએ. ઘણા લોકો MCQ વાંચતા હોય છે, ભાઈ વાંચો, વાંધો નહીં, તમારે જો તમને એવું લાગતું હોય એનાથી પાસ થવાતું હોય તો વાંચો. બરાબર છે? ચલો, આપણે ટાઈમ વેસ્ટ કર્યા વગર આપણે જોઈશું 16મું ચેપ્ટર, સંસદ અને કાયદો. આ ધોરણ 8ની પાઠ્યપુસ્તક છે. બરાબર? હવે ઘણા લોકોને પાછો ઈગો હોય, અમે તો 6થા ધોરણની 8મા ધોરણની ચોપડી વાંચવાની. ભાઈ આમાંથી જ પૂછાય છે, ડાયું થવાનું કોઈ જરૂર નથી. બરાબર? તો ચલો આપણે જોઈશું સંસદ અને કાયદો. તો એની અંદર શું શું છે એ પહેલાં જોઈ લઈએ કે શું એની અંદર સમાવેશ છે. તો સંસદ ભવનનો અહીંયા પહેલાં તો ફોટો આપેલો છે. સંસદની રચના કઈ રીતે હોય? સંસદ એટલે આપણે શું સમજીએ છીએ? તો કે ભાઈ ધારાસભા, કારોબારી, ન્યાયતંત્ર, ઉપર રાષ્ટ્રપતિ હોય, લોકસભા, રાજ્યસભાની વાત કરવાની છે, વડાપ્રધાનની વાત કરવાની છે. બરાબર છે? લોકસભાનું અંદર ડિટેલમાં જોઈશું, રાજ્યસભાનું આપણે ડિટેલમાં જોઈશું. બરાબર છે? સંસદની ભૂમિકા શું છે, રાષ્ટ્રપતિનું શું છે, કાર્ય શું છે, પ્રધાનમંત્રીનું શું કાર્ય છે. તો જોયું તમે, આ બધું શું નથી પૂછાતું એક્ઝામની અંદર? દરેક વસ્તુ પૂછાય જ છે. બરાબર છે? કાયદાની વાત કરેલી છે. તો આટલું આપણે આ ચેપ્ટરની અંદર જોઈશું. થોડું શોર્ટ એન્ડ સ્વીટ પણ બહુ ઇમ્પોર્ટન્ટ કહી શકાય કે એક્ઝામની અંદર પૂછાય એવું ચેપ્ટર છે. તો ચલો આપણે જોઈએ સંસદ અને કાયદો. બરાબર? સંસદ ભવન. તો આપની શાળાનું સંચાલન આચાર્ય, શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા થાય છે. આપણી આમાં એક્ઝામ્પલ આપેલું છે કે આપણી જે શાળા છે એનું સંચાલન એટલે કે વહીવટ કોણ કરે? તો કે આચાર્ય, શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા થાય છે. તમારી શાળામાં શાળા પંચાયત કે શાળા સમિતિ હશે, જેમાં શાળાના વિદ્યાર્થીઓ કે વિવિધ જવાબદારીઓ સાથે કાર્યો કરે છે. આપણે પ્રાથમિક શાળાની અંદર જો આપણે ગામડામાં તમે ભણેલા હોય કે શહેરમાં, પ્રાથમિક શાળામાં પહેલાં શાળા પંચાયતને એવું બધું ચાલતું હતું, અત્યારે પણ ચાલુ જ હશે. એમાં એક મોનિટર હોય, પછી સરપંચ પણ આખા સ્કૂલનો બનાવે, એને બધી જવાબદારી હોય, સાફ સફાઈથી માંડીને બધી જ. બરાબર છે? બોર્ડ પર તેમને ડેટ લખવાની, આવું બધી તમે જવાબદારીઓ જોઈ હશે. તો આ બધું કેમ? કારણ કે સંચાલન બાળકોને શીખવાડવા માટે, કંઈ એમનાથી કંઈ એમને ફાયદો ના થાય, પણ બાળકો પણ સંચાલન શીખે કે ભાઈ જવાબદારી કઈ રીતે લેવાય. અને જવાબદારીનો પછી જે ટીચર હોય એ જવાબ માગે કે ભાઈ શું કર્યું તમે? આ તમને જવાબદારી છે તો કેમ નથી કર્યું? કાં તો કર્યું છે. બરાબર? તો આ જ રીતે દેશનું સંચાલન કરવા માટે બંધારણમાં ચોક્કસ વ્યવસ્થા કરવામાં આવી છે. આ વ્યવસ્થાને સંસદ કહેવામાં આવે છે. ગામના સંચાલન અને કાર્યો માટે ગ્રામ પંચાયત હોય છે. નાના શહેરો માટે નગરપાલિકા અને મોટા શહેરોના સંચાલન માટે મહાનગરપાલિકા અંગે આપણે જાણીએ છીએ. આ જ રીતે દેશના સંચાલન માટે સંસદ કાર્ય કરે છે. આપણા દેશની સંસદ અને તેના અન્ય બાબતો અંગે આપણે અભ્યાસ કરીશું. એટલે ગામડાની અંદર સંચાલન વહીવટ કઈ રીતે થાય? કે ભાઈ ગ્રામ પંચાયત હોય. બરાબર છે? તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, આ બધું આપણે નગરપાલિકા, મામલતદાર, કલેક્ટર, એ બધું એક ચેપ્ટર આગળના ચેપ્ટરમાં આપણે જોઈ ગયા છીએ. પણ તમે વિચારો કેટલું ઇમ્પોર્ટન્ટ છે કે જે દેશનો જે વહીવટ ચાલે છે કઈ રીતે ચાલે છે એ પણ આપણે સમજવું પડે. એટલે તમને કન્ફ્યુઝન ના રહે ખાલી કે ભાઈ શું થાય છે ખબર જ નથી પડતી, શેની ચૂંટણી આવે છે. ઘણા લોકો તો ખબર જ નથી પડતી કે લોકસભાની ચૂંટણી શું છે અને રાજ્યસભાની ચૂંટણી શું છે, કાં તો વિધાનસભાની ચૂંટણી શું છે. બધાને સરખું જ લાગે કે મોદી, બસ કોઈ બી વાત આવે એટલે મોદી. રોડ પર ખારો પડ્યો હોય તો કે મોદી. એટલે ભાઈ બધે ના હોય, એનું કાર્ય અલગ હોય, તો આ લોકોના કાર્ય અલગ હોય. બરાબર? પંચાયતના અલગ હોય, નગરપાલિકાના અલગ હોય. સંસદની રચના. તો આપણા દેશનું સંસદ ભવન દિલ્હીમાં આવેલું છે. ભારતે સંસદીય લોકશાહીનું સ્વરૂપ સ્વીકારેલું છે. આપણું કેવું લોકશાહી છે? સંસદીય લોકશાહી છે. ભારતમાં સંસદ એ સર્વોચ્ચ સંસ્થા છે. તો આપણે ભારતની વાત કરીએ તો સર્વોચ્ચ કોણ છે? તો સંસદ છે. આપણા દેશની સંસદ રાષ્ટ્રપતિ અને 2 ગૃહોની બનેલી છે. હવે આપણે એવું વિચારે સંસદ એટલે પેલા બેઠા હોય બધા ખુરશીની અંદર ને ગોળ રાઉન્ડમાં, આપણે જે લોકસભા, રાજ્યસભા ચેનલ પર જોઈએ છીએ એવું નહીં. સંસદનો મતલબ શું થાય? તો સંસદનો મતલબ થાય રાષ્ટ્રપતિ પ્લસ રાજ્યસભા પ્લસ લોકસભા, એવી રીતે થાય. જેમાં ઉપલા ગૃહને રાજ્યસભા અને નીચલા ગૃહને લોકસભા કહેવાય. આ પણ અનેકવાર પૂછાઈ ગયેલું ભાઈ ઉપલું ગૃહ ને નીચલું ગૃહ.
તો યાદ રાખવાનું કે ઉપલું ગૃહ કયું છે? રાજ્યસભા, અને નીચેનું ગૃહ કયું છે? લોકસભા. આ બંને ગૃહના સભ્યોને સામાન્ય રીતે સંસદ સભ્ય અથવા MP કહેવામાં આવે છે, એટલે કે મેમ્બર ઓફ પાર્લામેન્ટ. આપણે કહીએ ને કે આ તો MP છે. MP એટલે શું? સંસદનો સભ્ય હોય, એ લોકસભાનો પણ હોય, રાજ્યસભાનો પણ MP જ કહેવાય, બરાબર છે, તરીકે ઓળખવામાં આવે છે. લોકસભાના સભ્યોને પ્રત્યક્ષ મતદાન દ્વારા ચૂંટવામાં આવે છે. જે આપણે લોકસભાની જે ચૂંટણી થાય ને એમાં પ્રત્યક્ષ એટલે કે આપણે જે વોટ નાખીએ ને એના દ્વારા સભ્યો ચૂંટાય. એટલે લોકસભાની અંદર એવા સભ્યો બેસે કે જે લોકલ પબ્લિક સિલેક્શન કરતી હોય, જ્યારે રાજ્યસભાના સભ્યોની રાજ્યની વિધાનસભાઓના સભ્યો દ્વારા ચૂંટાય છે. હવે આની અંદર જો બહુ કન્ફ્યુઝ થવાની જરૂર નથી. આપણે જો સિમ્પલ વસ્તુ તમને કહું તો આપણે રાજ્ય આપણું કયું છે? ગુજરાત છે. તો ગુજરાતની અંદર શું હોય? આપણી વિધાનસભા હોય. હવે વિધાનસભાની અંદરથી લોકો સિલેક્શન કરી અને ક્યાં મોકલે? રાજ્યસભાની અંદર, બરાબર છે. તો એ આપણે કન્ફ્યુઝ નહીં થવાનું, બરાબર. એટલે આની અંદર કન્ફ્યુઝ થવાની કોઈ વસ્તુ નથી. જો તમે ધીમે રહીને આપણે જોશો એટલે બધી ખબર પડી જશે કે બધામાં શું તફાવત છે. દેશના મતદારો સીધા મતદાન કરી શકતા નથી. શેમાં? રાજ્યસભામાં, બરાબર છે. આથી રાજ્યસભાના સભ્યોની ચૂંટણી અપ્રત્યક્ષ રીતે થાય છે. આપણા દેશની સંસદ અને તેના બંને ગૃહોની અંગે આપણે વિગતે માહિતી મેળવીએ. તે આપણે વિગતે જોવાનું. જો પહેલાં સંસદ એટલે તમે સમજો કે કેન્દ્ર સરકાર, એવું સમજો તમે, બરાબર. કઈ રીતે? તો કે તમારું રાજ્યસભા હોય, લોકસભા હોય અને રાષ્ટ્રપતિ હોય. આ ત્રણ મળીને શું બને? તમારી સંસદ બને. બસ શોર્ટ એન્ડ સિમ્પલ. હમણાં એટલું યાદ રાખો. અને બીજી વસ્તુ યાદ રાખો કે ભાઈ લોકસભા જે છે, લોકસભા, બરાબર છે, એ શું છે? નીચલું ગૃહ છે. અને રાજ્યસભા ઉપલું ગૃહ છે, બરાબર છે. અને લોકસભામાં તમે ડાયરેક્ટ ચૂંટણી એટલે ડાયરેક્ટ વોટ આપીને સભ્યો અહીં આગળ મૂક્યો, અને અહીં આગળ ડાયરેક્ટ ના હોય, બરાબર છે. અહીં આગળ સભ્યો ક્યાંથી આવે? તો ભાઈ જે તમારી રાજ્યની જે વિધાનસભા હોય ને એની અંદરથી આવે સભ્યો, બરાબર. કન્ફ્યુઝ ના થતા, જોઈ લઈશું આપણે, બધું ખબર પડી જશે, બરાબર. હવે આ આપેલું છે, શું કહેવાય એને? ચાર્ટ જેવું આપેલું છે. તો રાષ્ટ્રપતિ, તો રાષ્ટ્રપતિનું શું છે? જો ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર, આ ત્રણ વસ્તુ છે. હવે ધારાસભામાં શું છે? તો કે લોકસભા એટલે કે નીચલું ગૃહ, રાજ્યસભા એટલે ઉપલું ગૃહ. કારોબાર એટલે કારોબારીનું કોણ છે? તો કે વડાપ્રધાન અને તેનું પ્રધાનમંડળ. અને ન્યાયતંત્રની અંદર કોણ છે? સર્વોચ્ચ અદાલત, બરાબર. આ જોઈ લેવાનું. તમને કોન્સેપ્ટ ખબર પડી જોઈએ કે આની અંદર આવું હોય, આની અંદર આવું હોય, બસ. બીજું કોઈ આમાં માથાકૂટ જેવું કશું છે નહીં. બાકી ગોખવા જશો ને તો ખબર જ નહીં પડે. પણ એકવાર તમે વાંચીને સમજી લેશો ને એટલે ખબર પડી જશે, હા ભાઈ આને ઉપલું ગૃહ કહેવાય, આમાં આવું થાય, આમાં પેલું બધું થાય, બરાબર છે. ફોટોગ્રાફ આપેલા જો લોકસભા અને રાજ્યસભા. જો આ રાજ્યસભા છે ને એમાં આ કાર્પેટ છે, જો લાલ કલરનું. આ તમે જોતા હશો ચેનલ પર તો ખબર પડશે. અને આ લોકસભાનું ગ્રીન છે, જો લીલા કલરનું, બરાબર. જો હવે અત્યારે તો પેલી નવી બને છે એટલે ખબર નહીં કેવી હશે, પણ આ જૂની જે અત્યારે હાલમાં છે એ આવી છે. હવે લોકસભાની, હવે બધું ભૂલી જાઓ તમે, ખાલી લોકસભા આપણે વાત કરવાના છે એટલે બધું આપણે મગજમાંથી કાઢી નાખો. ખાલી લોકસભા આવી હોય એવું તમે સમજી શકશો. લોકસભા એટલે કેવું છે? નીચલું ગૃહ છે. આપણી દેશની લોકસભામાં કુલ 545 સભ્યો છે. અહીંથી બધા પ્રશ્નો ચાલુ થઈ જાય તમારા કે આપણા દેશમાં જે લોકસભા છે એમાં કુલ સભ્યો કેટલા છે? તો કે 545. આ સભ્યો વિવિધ રાજ્યોનું અને કેન્દ્ર શાસિત પ્રદેશોનું પ્રતિનિધિત્વ કરે છે. હવે આપણે જે લોકસભાની અંદર 545 સભ્યો છે એને કરવાનું શું? તો કે ભાઈ જે આપણો ભારત દેશ છે એટલે એમાં 28 રાજ્ય અને 8 કેન્દ્ર શાસિત પ્રદેશો છે. તો આની અંદરથી આ 545 અલગ અલગ બધા લોકો આવે, એ 545 બેસે ત્યાં લોકસભામાં. તો એમનું કામ શું? તો કે ભાઈ તમારું જે પ્રદેશ છે જેમાંથી તમે સિલેક્શન થઈને આવ્યા છો એનું પ્રતિનિધિત્વ કરવાનું, બરાબર છે. એના પ્રશ્નો ત્યાં ઉઠાવવાના, બરાબર. સંસદની બેઠકો રાજ્યોની વસ્તીના આધારે નક્કી કરવામાં આવે છે. જે સંસદની બેઠકો જે છે એ રાજ્યો જે છે એને વસ્તીના આધારે નક્કી કરવામાં આવે છે. દરેક રાજ્યોને સમાન પ્રતિનિધિત્વ મળી રહે તેવા પ્રયત્નો કરવામાં આવે છે. લોકસભાના સભ્યો સીધા મતદાનથી ચૂંટાય છે. આપણે વાત કરી કે સીધા મતદાનથી આપણે લોકસભાની અંદર જે માણસો બેસાડીએ એ બધા સીધા મતદાનથી, એટલે આપણે જે વોટ નાખીએ એ
એના દ્વારા એ લોકો બેસે. આ કારણે લોકસભાને હાઉસ ઓફ પીપલ તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે હાઉસ ઓફ પીપલ તરીકે શું ઓળખાય? લોકસભા ઓળખાય. કેમ? કારણ કે લોકો વોટ કરે તો એ ત્યાં બેસે. બરાબર. કેટલીક બેઠકો અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના પ્રતિનિધિત્વ માટે આરક્ષિત કરવામાં આવે છે. એટલે આમાંથી થોડીક બેઠકો જે હોય એ વસ્તીના આધારે જે તે સમયે નક્કી કરેલી હોય એ પ્રમાણે એસટી એસસી કેટેગરીના જે પ્રતિનિધિઓ હોય એમના માટે રિઝર્વેશન છે. બરાબર. તેમાં લોકસભામાં ગુજરાતની બેઠકો કેટલી છે? 26 બેઠકો છે. જો આ પ્રશ્ન પણ અનેકવાર પૂછાઈ ગયેલો કે ભાઈ લોકસભા જે છે કેન્દ્રની અંદર જે લોકસભા છે એની અંદર ગુજરાતની કેટલી બેઠકો છે? તો ગુજરાતની છે 26 બેઠકો છે. કેટલી છે? 26 બેઠકો. એટલે આ લાઈનમાંથી તમારે આ ડેટા યાદ રાખવાના કે ભાઈ લોકસભામાં કુલ સભ્યો કેટલા? કુલ કે તો 545. અને ગુજરાતમાંથી કેટલા આપણે મોકલીએ ત્યાં આગળ બેસવા માટે? તો 26 લોકો મોકલીએ. બરાબર છે. હવે લોકસભાના સભ્યપદ તમારે બનવું હોય તો એની લાયકાત શું જોઈએ? તો લાયકાત છે કે ભાઈ ભારતનો નાગરિક હોવો જોઈએ. એ તો બધામાં જ આવશે કોમન. ભારતનો નાગરિક હોવો જોઈએ. તેની ઉંમર 25 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ. એટલે કે જે લોકસભાની અંદર સભ્યપદ માટે જે ઊભો રહે, બરાબર છે, ચૂંટણીની અંદર તેની ઉંમર કેટલી? તો કે ભાઈ 25 વર્ષથી તો વધારે જ જોઈએ. તે અસ્થિર મગજનો નાદાર કે ગુનેગાર ન હોવો જોઈએ. એટલે કે તે મગજથી એટલે ગાંડો ના હોવો જોઈએ, નાદાર ના હોવો જોઈએ અને ગુનેગાર ના હોવો જોઈએ. તે સરકારનો પગારદાર કર્મચારી હોવો જોઈએ નહીં. એટલે સરકારની અંદર જો ગવર્મેન્ટ જે લોકો એમ્પ્લોય છે, ગવર્મેન્ટ જે લોકો નોકરી કરે છે એમનાથી આ પદમાં ઉપર ના ઊભું રહી શકાય. બરાબર. એટલે પગાર જે લેતા હોય સરકારનો એવા લોકો માટે નથી. કાં તો રિઝાઇન મૂકીને પણ તમે કરી શકો. બરાબર. પછી મુદ્દત. તો લોકસભાની મુદ્દત સામાન્ય રીતે 5 વર્ષની હોય છે. છતાં રાષ્ટ્રપતિ ખાસ સંજોગોમાં લોકસભાને 5 વર્ષની મુદ્દત પહેલા બરખાસ્ત કરી શકે છે અથવા એની મુદ્દતમાં વધારો પણ કરી શકે છે. મુદ્દત પૂરી થઈ લોકસભાનું વિસર્જન કરવામાં આવે છે અને ફરી નવેસરથી ચૂંટણી કરીને તેની રચના કરવામાં આવે છે. એટલે લોકસભાની મુદ્દત એટલે કે ટાઈમ પીરિયડ કેટલો હોય? 5 વર્ષનો હોય. હવે રાષ્ટ્રપતિ જો ખાસ કોઈ સંજોગો એવા કંઈક ઘટના હોય તો એ ઘટાડી પણ શકે અને વધારી પણ શકે. બરાબર. એ રાષ્ટ્રપતિ ઉપર ડિપેન્ડ છે. પણ કોઈ સંજોગો હોય તો ખાલી ના કરાય. બરાબર. પછી મુદ્દત પૂરી થાય એટલે આખી લોકસભાનું વિસર્જન થાય, નવી ઇલેક્શન થાય અને ફરીથી બધા નવા લોકો ત્યાં બેસે. હવે જે જૂના ચૂંટાઈ રહ્યા તો પાછા જૂના બેસે, પણ આખું શું થાય? બરખાસ્ત થઈ જાય. હવે લોકસભાના કાર્ય શું? હવે લોકસભા આપણે બેસાડીએ છીએ તો એનું કામ શું છે? તો કામ છે કે ભાઈ લોકસભાના સંઘ યાદીના વિષયો પર કાયદા ઘડવાનું કાર્ય કરે છે. આપણે જોયું કે ભાઈ સંઘ યાદી એટલે જો આમાં કેન્દ્ર યાદી એટલે કે સંઘ યાદી, પછી રાજ્ય યાદી આવે અને સંયુક્ત યાદી આવે. એટલે કે આપણો ભારત દેશ વહીવટ કરવાનો છે. બરાબર. તો એની અંદર અલગ અલગ વિષયો એટલે શું? કે આપણા આ ચોપડીના વિષયો નહીં. વિષય એટલે કઈ? ભાઈ ખેતી વિષય હોય, પોલીસને રિલેટેડ હોય, વહીવટને રિલેટેડ હોય. બરાબર છે. ટેક્સને રિલેટેડ હોય. તો આ બધું કાયદા કોણ ઘડવાનું? તો અમુક સ્પેસિફિક વિષયો નક્કી કરેલા હોય કે ભાઈ ધારો કે તમે એવું વિચારો કે ભાઈ ગુજરાત પોલીસ, તો ગુજરાત પોલીસ ખાલી ગુજરાતમાં જ હોય તો એનું સંચાલન કોણ કરે? રાજ્ય સરકાર કરે. પણ આર્મીનું સંચાલન કોણ કરે? તો એ કેન્દ્ર સરકાર કરે. સિમ્પલ વસ્તુ સમજી ગયા. હવે અને બીજી વસ્તુ કે શિક્ષણનું કોણ કરે? તો શિક્ષણ તો બંનેમાં ચાલે. બરાબર છે. કારણ કે આપણે જોઈએ કે એનસીઆરટી ને જીસીઆરટી જે આપણે કહીએ છીએ એટલે શું હોય એમાં? તો કે ભાઈ કેન્દ્ર સરકારની પણ સ્કૂલો ચાલે અને રાજ્ય સરકારની પણ સ્કૂલો ચાલે. એટલે એ સંયુક્ત કહેવાય. બરાબર છે. શિક્ષણ સંયુક્ત શિક્ષણ કહેવાય. તો જે લોકસભા શું કરે કે ભાઈ સંઘ યાદીના જેટલા પણ વિષયો છે એના ઉપર કાયદા ઘડે. તે દેશના લોકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને નવા કાયદા ઘડવાનું, જૂના કાયદામાં ફેરફાર કરવાનું તેમજ રદ કરવાનું કામ કરે છે. એટલે લોકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને કાયદા ઘડવાનું. બરાબર. આ બધું કહેવાની વાતો હોય, કશું કોઈ ધ્યાનમાં રાખતું નથી. લોકસભાના મંત્રીમંડળના સભ્યોની કામગીરી પર અંકુશ અને નિયમન રાખે છે. શું કરે કે લોકસભાનું જે મંત્રીમંડળ સિલેક્શન થાય એ સભ્યોની કામગીરી જે કરે એ લોકો એના પર અંકુશ અને નિયમન રાખે છે. તે દેશના બજેટને મંજૂરી આપે છે. બજેટ સૌ પ્રથમ લોકસભામાં રજૂ કરવામાં આવે છે અને ત્યારબાદ રાજ્યસભામાં રજૂ કરવામાં આવે છે. જે આપણે જોઈશું કે ભાઈ જે બજેટ રજૂ થાય છે એ કઈ રીતે થાય? તો ભાઈ એ લોકસભાની અંદર રજૂ થાય અને પછી રાજ્યસભામાં મોકલે. ઘણા લોકો એવું કહેતા કે ભાઈ આટલા 1000 કરોડનું બજેટ છે. એટલે બજેટ એટલે કશું નહીં. એ લોકો જે આપણું મંત્રીમંડળ જે સિલેક્શન થયું હોય ને એ પરમિશન માગે સંસદ પાસે કે ભાઈ અમે આવું કર્યું છે, આ બજેટ અમારું છે તો અમને રૂપિયા આપો.
એવું હોય કે એ કંઈ લોકોને વેચવા નથી બેઠા, બરાબર. એ તો ઉપરથી માગવા બેઠા છે કે અમારું આટલો મંત્રીમંડળ છે, બરાબર. મંડળની અંદર કઈ એક શિક્ષણવાળો હોય, એક પરિવહનવાળો હોય, રોડ રસ્તાવાળો હોય, બરાબર. અલગ અલગ મંત્રીઓ હોય, એમને પૈસા તો જોઈએ ને, તો એ પૈસા માગે બજેટની અંદર કે અમને પૈસા આપો. એ જ્યારે ટેક્સ કલેક્શન જે થઈને જે સંચિત નિધિમાં ગયું હોય ને એ બધું એ લોકો ઉપાડે પરમિશન માગીને. તો એવી રીતે હોય બજેટ. પણ લોકોને કશી ખબર પડતી જ નથી ને, બસ આ તો બજેટ છે એટલે ખુશ થઈ જાય કે આપણા માટે કશું જ નથી. એ લોકો ઉપાડવા માટે પરમિશન માગે સંસદ પાસે કે ભાઈ આ અમારું બજેટ છે, આ અમારું મંત્રીમંડળ જે સિલેક્શન થયું તમે જુઓ. એટલે બધા પોતપોતાના એ બધા એમના જ હોય, બરાબર, એક જ પક્ષના હોય. એટલે બધું પરમિશન બધું સટાસટ થઈ જતું હોય છે. આ રીતે હોય બધું, બરાબર છે. જો બજેટ પાસ ના થાય તો રૂપિયા ના મળે. જે હોય મંત્રીઓનું જે ખાતા સોંપેલા હોય એમને ખાતામાં જે રૂપિયા તો જોઈએ ને, તો કામ થાય ને આગળ. એવી રીતે મંત્રીમંડળની કામગીરી લોકસભાના સભ્યોને સંતોષ ન હોય, જો મંત્રીમંડળની કામગીરી લોકસભાના સભ્યોને સંતોષ ન હોય તો તેમની પાસે અવિશ્વાસની દરખાસ્ત પસાર કરી તે સત્તા છોડવાની ફરજ પાડી શકે છે. એટલે આની અંદર કેવું છે કે ભાઈ જો મંત્રીમંડળ તો બધા મંત્રીઓ ના બને. મંત્રીઓ જે હોય જે ખાતાના એ લોકો જો કામગીરી બરાબર ના કરતા હોય તો લોકસભાના જે સભ્યો છે એ લોકો અવિશ્વાસની દરખાસ્ત પસાર કરી શકે છે અને સત્તા છોડવાની ફરજ પાડી શકે છે. તે દેશના વિવિધ પ્રશ્નો વિશે ચર્ચા કરે છે અને તે તરફ સરકારનું ધ્યાન ખેંચે છે. કેન્દ્ર સરકારે કોઈ પણ નાણાકીય બાબત માટે લોકસભાની મંજૂરી લેવી પડે છે. એટલે એક રૂપિયો પણ કેન્દ્ર સરકારે લેવો હોય તો લોકસભાની પરમિશન લેવી પડે, બરાબર. ડાયરેક્ટ ના લેવાય, બરાબર. હવે કેન્દ્ર સરકાર એટલે અલ્ટિમેટલી તો લોકસભાની અંદર જે વધારે સીટો હોય ને એ જ કેન્દ્ર સરકાર, એટલે કે વડાપ્રધાન એના હોય, જે તે ખાતાના મંત્રીઓ પણ એ લોકો હોય, પણ આવું બધું હોય છે એમ. એટલે ખરેખર એમ જોવા જઈએ તો જે સ્પષ્ટ બહુમતી એ આપણે કહેવાય કે લોકશાહી માટે હાનિકારક છે. કારણ કે જો બધા જ એક જ પાર્ટીના હોય, તમે સમજો સિમ્પલ વસ્તુ, વિપક્ષ ના હોય તો એ લોકો મન પડે એ બધું કરી શકે, મન પડે એ બધા કાયદા પસાર કરી શકે, બરાબર છે. તો એ વસ્તુ ખરાબ છે. ખરેખર સ્પષ્ટ બહુમતી ના હોવી જોઈએ, વિપક્ષ તો હોવો જ જોઈએ. બાકી તમારો શું પોઈન્ટ ઓફ વ્યૂ છે તમારે કોમેન્ટ કરવી હોય તો કરી શકો છો, બરાબર. હવે રાજ્યસભા એટલે કે ઉપલું ગૃહ. આપણા દેશની રાજ્યસભાના કુલ 250 સભ્યો છે. કેટલા છે રાજ્યસભાના? 250 સભ્યો છે. આ સભ્યોમાંથી 12 સભ્યોની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે. રાષ્ટ્રપતિ દ્વારા પસંદ થયેલા સભ્યો જે છે એ સાહિત્ય, વિજ્ઞાન, રમતજગત, કલા, સામાજિક સેવા, વિવિધ ક્ષેત્રો સાથે સંકળાયેલા અને પોતાના ક્ષેત્રોમાં વિશિષ્ટ પ્રદાન કરનાર વ્યક્તિઓ હોય છે. રાજ્યસભાના 238 સભ્યો વિવિધ રાજ્યોના પ્રતિનિધિઓ હોય છે. તેઓ અપ્રત્યક્ષ રીતે મતદાનથી ચૂંટવામાં આવે છે. રાજ્યસભાને કાઉન્સિલ ઓફ સ્ટેટ તરીકે પણ ઓળખવામાં આવે છે. રાજ્યસભાની અંદર જોઈએ તો ગુજરાતની કેટલી 11 બેઠકો છે. જો હવે ખાસ આની અંદર હવે આપણે રાજ્યસભાની વાત કરીએ છીએ તો રાજ્યસભા એટલે ઉપલું ગૃહ, બરાબર છે. તો એની અંદર જે 250 સભ્યો છે એટલે 250 સભ્યો હોય એમાંથી 12 સભ્યોની નિમણૂક કોણ કરે? રાષ્ટ્રપતિ કરે. તો બાકી રહ્યા કેટલા? 238. તે એ લોકો કોણ હોય? તો કે એ લોકો જે વિધાનસભા, જે તે રાજ્યોની વિધાનસભાની અંદરથી મોકલીએ છીએ. હવે એ આપણે ગુજરાતમાંથી કેટલા મોકલીએ છીએ? 11 મોકલીએ છીએ. એવી રીતે અલગ અલગ રાજ્યના અલગ અલગ લોકો મોકલે એટલે ટોટલ થઈને કેટલા થાય? 238 સભ્યો થાય અને 12 રાષ્ટ્રપતિની ઈચ્છા પ્રમાણે મૂકે એટલે ટોટલ 250 થાય. એટલે 12 સભ્યો પાછા રાષ્ટ્રપતિ નિમણૂક કરે એ કેવા હોય? તો કે સાહિત્ય હોય, સાહિત્યની અંદર આગળ પડતા હોય, વિજ્ઞાન હોય, રમત જગતની અંદર આગળ હોય, બરાબર છે. તમે જોશો તો કોઈ આપણે સચિન તેંડુલકરને પણ રાજ્યસભાનો સભ્ય છે, બરાબર છે. પછી પેલું હેમા માલિની છે. તો આવા બધા લોકો કેમ લે છે? કારણ કે રમત જગતની અંદર વાત કરીએ તો એમનું નામ સર્વશ્રેષ્ઠ હોય તો એમને મૂકી શકે જો રાષ્ટ્રપતિની ઈચ્છા હોય એ પ્રમાણે 12 સભ્યોની નિમણૂક એ કરે. હવે રાજ્યસભાના સભ્ય થવા માટે લાયકાત શું જોઈએ? તો કે ભાઈ રાજ્યસભા એટલે પહેલો કોમન ટોપિક એ છે કે ભાઈ ભારતનો નાગરિક હોવો જોઈએ. તેની ઉંમર 30 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ. રાજ્યસભામાં કેટલી? 30. લોકસભામાં કેટલી? 25 કે તેથી વધુ. અને સેમ છે, અસ્થિર મગજનો નાદાર કે ગુનેગાર ન હોવો જોઈએ અને સરકારનો પગારદાર કર્મચારી હોવો જોઈએ નહીં, બરાબર. તો આટલી વાત થઈ. એટલે સેમ જ છે, ખાલી આની અંદર ઉંમરનો તફાવત છે. આમાં 30 છે રાજ્યસભામાં અને લોકસભામાં 25 કે તેથી વધુ છે. મુદ્દતની વાત કરીએ તો આમાં ખાસ રાજ્યસભામાં ફોકસ કરવા જેવું છે કે રાજ્યસભાના સભ્યની મુદત કેટલી હોય? 6 વર્ષની હોય. સભ્યની મુદત 6 વર્ષની હોય. રાજ્યસભા એ કાયમી ગૃહ છે. રાજ્યસભાનું સંપૂર્ણ વિસર્જન થતું નથી. દર 2 વર્ષે 1/3 એટલે કે
ત્રીજા ભાગના સભ્યો નિવૃત્ત થાય છે અને તેટલા જ સભ્યોની ચૂંટણી કરવામાં આવે છે. એટલે જો રાજ્યસભા કેવું છે, કાયમી ગૃહ છે, એટલે એનું ટોટલી વિસર્જન ના થાય. એમાં કેવું થાય કે માનો કે 250 સભ્યો જે છે એમાંથી 238 સિલેક્શન કરીએ છીએ આપણે, વિધાનસભાની અંદરથી મોકલીએ છીએ, તો એમાં થાય શું કે દર 2 વર્ષે, જો 6 વર્ષની મુદત છે કોની, સભ્યની, પણ ગૃહ કાયમી છે. કઈ રીતે? તો કે દર વર્ષે શું થાય તો કે 1/3 જેટલા સભ્યો જે છે એ નિવૃત્ત થાય અને બીજા એટલા એડ થઈ જાય. એટલે નીકળે અને એડ થાય, નીકળે અને એડ થાય. એટલે દર 2 વર્ષે શું થાય, આ રોટેશન ચાલુ રહે. સમજો છો તમે? આટલું તો બેઝિક વસ્તુ છે. કારણ કે 2 વર્ષે પહેલા નવા એડ થાય, બીજા 2 વર્ષે પહેલા નીકળે, બીજા એડ થાય, એટલે કાયમી રહે, એટલે વિસર્જન ના થાય આનું. એટલે દર 2 વર્ષે ચૂંટણી થાય. સભ્યની મુદત પૂછે તો 6 વર્ષની. અને રાજ્યસભા એ ગૃહ કેવું છે તો કે કાયમી ગૃહ છે. હવે રાજ્યસભાના એના કાર્યો શું છે તો કે લોકસભાની જેમ રાજ્યસભા કાયદા ઘડવાનું, સુધારવાનું અને રદ કરવાનું કાર્ય કરે છે. તે સરકારની કામગીરી વિશે ચર્ચા કરે છે. વહીવટી તંત્રની કોઈ પણ બાબતો વિશે મંત્રીઓનો પૂરક પ્રશ્નો પૂછે છે. એટલે કે વહીવટી તંત્રનો કોઈ પણ બાબતનો જે પ્રશ્ન હોય મંત્રીઓ વિશે, તો એ પૂરક પ્રશ્નો પૂછે છે. નાણાકીય બાબતો અંગે તથા વહીવટ પર અંકુશ અંગે રાજ્યસભાની લોકસભા કરતાં ઓછો અધિકારો છે. એટલે જો પૈસાની વાત આવે, નાણાકીય કોઈ વસ્તુ હોય તો એ બધું લોકસભામાં પહેલાં રજૂ થાય, રાજ્યસભામાં રજૂ ના કરી શકાય, એવું હોય છે. હવે જાણવું ગમશેની અંદર મસ્ત વાત કરેલી છે કે ભારતનો કોઈ પણ નાગરિક એક સાથે 2 ગૃહનો સભ્ય થઈ શકે નહીં. જો તે બંને ગૃહમાં ચૂંટાય તો એક ગૃહમાંથી રાજીનામું આપવું પડે. સિમ્પલ વસ્તુ છે. લોકસભાની અંદર આપણે જોઈએ તો હવે નરેન્દ્ર મોદી જે છે એ 2 જગ્યાએ ઊભા હતા, તમને કદાચ યાદ હોય તો. એક વારાણસીની અંદર હતો અને એક વડોદરાની અંદર હતો. તો હવે બંને બાજુ એ તો ચૂંટાઈ ગયો, બંને બાજુ એને બહુમતી મળી. તો ભાઈ બંને બાજુ તો ના રહેવાય ને, કારણ કે અહીં લખેલું છે જો કે ભારતનો કોઈ પણ નાગરિક એક સાથે 2 ગૃહનો સભ્ય રહી શકે નહીં. સોરી, અહીંયા ગૃહ છે એટલે સિમ્પલ વસ્તુ કે એક જગ્યાએ એને કેન્સલ કરવું પડે અને એક જગ્યાએ રહેવું પડે. એટલે આની અંદર ગૃહની વાત છે. એટલે કે એવું ના બને કે રાજ્યસભાનો પણ સભ્ય હોય અને લોકસભાનો પણ સભ્ય હોય. એક ગમે તે એકનો જ હોય, કાં તો રાજ્યસભાનો હોય કાં તો લોકસભાનો હોય, બરાબર છે. અને બંને ગૃહમાં જો એનું ચૂંટણી થઈ જાય, એનું સિલેક્શન થાય, તો ગમે તે એકમાં એને રાજીનામું આપવું પડે, બરાબર છે. હવે સંસદની જરૂરિયાત શું છે કે સંસદ આ બનાવી બધું, બરાબર, તો એની જરૂરિયાત શું, કેમ? તો કે આપણો દેશ વિવિધતા ધરાવતો દેશ છે, જેમાં વિવિધ ધર્મ જાતિના લોકો રહે છે. આવી વિવિધતા વચ્ચે દેશનું સંચાલન અને વ્યવસ્થાપન જાળવવા માટે સંસદ ખૂબ મહત્વપૂર્ણ છે. દેશના બંધારણમાં સંસદને સૌથી મોટી લોકશાહી સંસ્થા કહેવામાં આવે છે. એટલે લોકશાહીની અંદર કહીએ તો સંસદ જ મેન છે, કારણ કે આપણા જ લોકો ત્યાં બેસતા હોય. હવે અમુક લોકો એવું કહે છે કે ભાઈ આ બધા કાયદા બનાવ્યા, આપણે વિરોધ કરતા હોય, પણ ભાઈ તમારા જ માણસો તમે ત્યાં બેસાડ્યા છે, એ જ આ બધું નક્કી કરે છે. કોઈ એલિયન તો આવતું નથી નક્કી કરવા. હવે હમણાં પેલું કંઈક શું કહેવાય કે રોડ ટેક્સ ને પેલું રોડ પર જે હેલ્મેટ ના પહેર્યો હોય, સીટ બેલ્ટ ના હોય, એના ભાવ કેવા અચાનક વધારી દીધા. કેટલા ગણા થઈ ગયા? 10 ગણા થઈ ગયા. પહેલાં 100 રૂપિયા હતા હેલ્મેટ વગર, હવે સીધા 1000 રૂપિયા થઈ ગયા. તો પહેલાં તમારા જે સિલેક્શન કરેલા લોકો ત્યાં બેસે છે ને એ જ લોકો આવું બધું નાટક કરે છે. જો તમને ના ગમતું હોય તો એમને બીજી વાર ચૂંટણી આવે તો તમારે યાદ રાખવું પડે, બરાબર છે. એ કંઈ એલિયન તો આવીને ત્યાં નિર્ણયો કરતા નથી, તમારા જ લોકો ત્યાં બેસે છે, બરાબર. તો એ લોકોને રિપ્લેસ કરવા જોઈએ, પણ આ બધું કોઈને ખબર પડતી નથી કશી. આપણે જોયું કે સંસદ 2 ગૃહોની બનેલી છે. આપણે જોયું આગળ કે શું કે સંસદ શું છે, 2 ગૃહોની બનેલી છે અને એક રાષ્ટ્રપતિ. કાયદા ઘડવાની પ્રક્રિયા તેમજ તેમાં ફેરફાર કરવા માટે લોકસભા અને રાજ્યસભા સમાન રીતે ભાગીદાર છે. આ માટે બંધારણમાં વિશેષ માર્ગદર્શન આપવામાં આવેલ છે. સંસદ સ્વતંત્ર રીતે કાર્ય કરે છે. સંસદ છે એ સ્વતંત્ર રીતે કાર્ય કરે છે. હવે અહીંયા એક એક્ટિવિટી પણ આપેલી છે કે ભાઈ છાપામાં જે તમારે સાંભળ્યું હોય તમે આ બધું, 1 મિનિટ, સંસદ અંગે વર્તમાનપત્રોમાં છપાયેલ સમાચારો કઈ રીતે હોય છે. સંસદની ભૂમિકા શું? તો કે ભાઈ સંસદની શું ભૂમિકા શું છે? આપણે જોયું કે સંસદ બંધારણમાં દર્શાવેલ માર્ગદર્શન મુજબ કાર્યો કરે છે. આ કાર્યો માટે વિવિધ સમિતિઓની રચના કરવામાં આવે છે. સંસદ વર્તમાન કાયદા ઘડવાનું, કાયદા સુધારા કરવાનું, નવા કાયદા ઘડવાનું અને જૂના કાયદા રદ કરવાનું મહત્વનું કાર્ય કરે છે. સંસદ શું કરે? કાયદા બનાવે, બરાબર છે. જૂના કાયદા હોય તો ભાઈ એને રિજેક્ટ પણ કરી શકે, સુધારા વધારા કરી શકે વગેરે. હવે ખેતીનો હમણાં પેલો કાયદો આવ્યો હતો, બરાબર છે, તો કેટલો વિરોધ થયો, તો એને રિજેક્ટ કરે ને છેલ્લા. તો એવી રીતે એટલે કાયદા બનાવે પણ રિજેક્ટ પણ કરે, બરાબર, એને સુધારવાનો પણ ટ્રાય કરે, ગમે તે કરે. એનું કાર્ય જે છે. સંસદ અંદાજપત્રના માધ્યમથી કારોબારી તંત્ર દ્વારા
આવતા ખર્ચ ઉપર નિયંત્રણ રાખે છે. એટલે સંસદ શું કરે, અંદાજપત્રના માધ્યમથી કારોબારી તંત્ર દ્વારા જે ખર્ચ હોય ને એના પર નિયંત્રણ રાખે. સંસદમાં સરકારી નીતિઓથી થતી ચર્ચા પર સરકાર પોતાની ભૂલો અને ખામીઓ પ્રત્યે સભાન રહે છે. એટલે જ્યારે સંસદ બેસે ત્યારે અલગ અલગ આપણા પ્રતિનિધિઓ હોય તો એમની કદાચ ભૂલ કોઈ થતી હોય કોઈ નિર્ણયને રિલેટેડ તો એ ત્યાં હાઇલાઇટ કરી શકે છે અને સમગ્ર રાષ્ટ્રની સરકારી નીતિઓથી માહિતગાર કરે છે. સંસદ એટલે લોકસભા અને રાજ્યસભા તમે જોયું હોય તો તમને ખબર હશે કે કેવી રીતે છે. બધા પ્રશ્નો એકબીજાને પૂછતા કે આમ ને તેમ ને બધું બહુ મજા આવે, તમે જોતા હોય ને ઇન્ટરેસ્ટથી મજા આવે એવું છે. હવે રાષ્ટ્રપતિની વાત કે રાષ્ટ્રપતિનું શું રોલ છે. રાષ્ટ્રપતિ દેશના પ્રથમ નાગરિક છે. તેઓ દેશના બંધારણીય વડા છે. જો રાષ્ટ્રપતિ સૌથી પહેલો નાગરિક કોણ કહેવાય દેશનો, તો કે રાષ્ટ્રપતિ કહેવાય. અત્યારે તો બદલાઈ ગયા, પેલા મુર્મુ આવી ગયા છે, બરાબર છે. તેઓ બંધારણીય વડા છે. આપણા દેશનો સમગ્ર વહીવટ રાષ્ટ્રપતિના નામે ચાલે છે. હવે એમની લાયકાત શું છે, તો કે તેઓ ભારતના નાગરિક હોવા જોઈએ, તેમની ઉંમર 35 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ, સરકારના પગારદાર કર્મચારી ના હોવા જોઈએ અને લોકસભા કે રાજ્યસભામાં સભ્ય બની શકે તેટલી લાયકાત હોવી જોઈએ. એટલે આ લોકસભા અને રાજ્યસભાની લાયકાતો તો આપણે જોઈ લીધી. 3 તો સેમ જ છે. કઈ ભારતનો નાગરિક હોવો જોઈએ, નાદાર અસ્થિર મગજનો ના હોવો જોઈએ, બરાબર છે, અને ગુનેગાર ના હોવો જોઈએ. અને એમાં ઉંમરો બદલાયા કરતી હતી. લોકસભાની અંદર વાત કરીએ તો 25 અને રાજ્યસભાની વાત કરીએ તો એમાં 30, પણ રાષ્ટ્રપતિ બનવું હોય તો તમારે 35 કે તેથી વધુ ઉંમર જોઈએ. હવે રાષ્ટ્રપતિના સત્તા અને કાર્યો કયા કયા છે, તો કે રાષ્ટ્રપતિ પ્રધાનમંત્રીની સલાહ મુજબ મંત્રીમંડળની નિમણૂક કરે છે અને તેમને શપથ લેવડાવે છે. રાષ્ટ્રપતિ શું કરે, પ્રધાનમંત્રી એટલે કે આપણા જે વડાપ્રધાન છે મોદી, એ શું કરે કે મંત્રીમંડળ એમની સલાહ મુજબ, એટલે મોદી સાહેબ જે કે ભાઈ આને આપણે મંત્રી બનાવવાનો છે, તો એમની સલાહ મુજબ કોણ નિમણૂક કરે, રાષ્ટ્રપતિ, બરાબર છે. અને સલાહ કોની હોય, પ્રધાનમંત્રીની, અને શપથ લેવડાવે રાષ્ટ્રપતિ, બરાબર. રાષ્ટ્રપતિ સંરક્ષણ દળોના સર્વોચ્ચ વડા છે. તેઓ અન્ય રાષ્ટ્રો સામે યુદ્ધ જાહેર કરવાની, યુદ્ધ બંધ કરવાની કે સંધિ કરવાની સત્તા ધરાવે છે. એટલે આ રાષ્ટ્રપતિ શું શું કરી શકે, તે સંરક્ષણના જે કહેવાય કે થલ સેના, જલ સેના અને એરફોર્સ, એ બધાના રાષ્ટ્રીય એટલે વડા કહેવાય, એ મેન એ, બરાબર છે. એ યુદ્ધ કરવાનું કે એ બધું એ નિર્ણય લે, બરાબર. રાજ્યના રાજ્યપાલ સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિઓ, જો રાજ્યના રાજ્યપાલ હોય, સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિઓ હોય, મુખ્ય ચૂંટણી અધિકારીઓ હોય. વિવિધ દેશોમાં ભારતના રાજદૂતની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે. એટલે જે મોટા મોટા હોદ્દાઓ છે, રાજ્યપાલ મોટો હોદ્દો, ન્યાયમૂર્તિઓ, ચૂંટણીના અધિકારીઓ, બરાબર છે, રાજદૂતો, એ બધાની નિમણૂક કોણ કરે, રાષ્ટ્રપતિ કરે. તેઓ સંસદના બંને ગૃહોની બેઠક બોલાવવાની અને મુલતવી રાખવાની સત્તા ધરાવે છે. તે શું, રાષ્ટ્રપતિ સંસદના બંને ગૃહોની બેઠકો બોલાવવાની અને મુલતવી રાખવાની સત્તા ધરાવે છે. દેશના કોઈપણ ભાગની સલામતી માટે ભય ઊભો થાય તો કટોકટીની સ્થિતિ જાહેર કરી શકે છે. કટોકટી કોણ જાહેર કરે, રાષ્ટ્રપતિ જાહેર કરે. રાજ્યના મંત્રીમંડળને બરતરફ કરીને રાષ્ટ્રપતિ શાસન સ્થાપી શકે. રાજ્યનો વહીવટ પોતાના હસ્તક લઈ શકે છે. હવે કોઈપણ રાજ્યમાં કોઈ વસ્તુ એવું લાગે કે ભાઈ વહીવટી તંત્ર બરાબર કામ નથી કરતું, તો રાષ્ટ્રપતિને જો લાગે ને તો એ રાષ્ટ્રપતિ શાસન લગાવી શકે. એટલે કે તમારું જે રાજ્યનું જે મંડળ હોય, આપણે મુખ્યમંત્રીને એ બધા શાસન એમનું છીનવી લઈ અને પોતે રાષ્ટ્રપતિ શાસન ચલાવી શકે છે. રાષ્ટ્રપતિ સહીથી ખરડો કાયદો બને છે. એટલે આ મસ્ત લાઈન છે કે રાષ્ટ્રપતિની સહીથી જે ખરડો હોય એ કાયદો બને છે. જ્યારે લોકસભાની અંદર કે રાજ્યસભાની અંદર કોઈ વાત રજૂ થાય અને બધાની પરમિશન મળી જાય, એટલે સ્પષ્ટ બહુમતી કે સાદી બહુમતી, જે બહુમતીથી કાયદો પસાર કરવાનો હોય એ બહુમતી મળી જાય, એટલે પછી લાસ્ટમાં રાષ્ટ્રપતિની સહીથી એ ખરડો, જો પહેલાં તો ખરડો જ કહેવાય, કોઈ કાયદો ના બને. સંસદનું શું કામ છે, કાયદા બનાવવાનું. તો પહેલાં રજૂ થાય ને ત્યારે ખરડો કહેવાય, પછી ખરડો લોકસભામાંથી પસાર થાય, રાજ્યસભામાંથી પસાર થાય, પછી છેલ્લા આવે રાષ્ટ્રપતિ જોડે, એ સહી કરે ને તો જ કાયદો બને, બાકી એ ખરડો જ રહી જાય, બરાબર. એ એમને પર ડિપેન્ડ છે, એમને સહી કરવી કે ના કરવી, પોતાની મનની મરજી છે, બરાબર. એની અંદર ઘણા એમના વીટો પાવર પણ હોય છે રાષ્ટ્રપતિના, પોકેટ વીટો હોય છે, બરાબર છે. તો એની અંદર રાષ્ટ્રપતિના થોડાક એવા એમના પાવર આપેલા છે. હવે મુદ્દત, તો રાષ્ટ્રપતિની મુદ્દત જો 5 વર્ષની હોય છે. રાષ્ટ્રપતિના હોદ્દા પર હોય ત્યાં સુધી તેમની સામે, જો મસ્ત લાઈન છે, જુઓ તમે, કે રાષ્ટ્રપતિ હોદ્દા પર હોય ત્યાં સુધી તેમની સામે કોઈ ફોજદારી મુકદ્દમો ચલાવી શકાતો નથી કે તેમની ધરપકડ કે કેદનો હુકમ થઈ શકતો નથી. રાષ્ટ્રપતિની ગેરહાજરીમાં ઉપરાષ્ટ્રપતિ ફરજ બજાવે છે.
રાષ્ટ્રપતિ પોતાનું રાજીનામું ઉપરાષ્ટ્રપતિને સોંપે છે. આ પણ અનેકવાર પૂછે કે ભાઈ રાષ્ટ્રપતિ કોને રાજીનામું આપે? ઉપરાષ્ટ્રપતિને રાજીનામું આપે. ઉપરાષ્ટ્રપતિ એટલે કોણ હોય ખરેખર? તો જે રાજ્યસભાનો જે અધ્યક્ષ હોય ને એ જ હોય. એટલે ઉપરાષ્ટ્રપતિ હોદ્દાની રૂએ શું હોય? તો કે ભાઈ રાજ્યસભાનો જે અધ્યક્ષ હોય ને પેલો બેસે ને એ હોય. જાણવું ગમશેની અંદર છે કે આપણા દેશના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ હતા. આપણા પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ શ્રીમતી પ્રતિભાસિંહ પાટીલ હતા. આ બે પ્રશ્નો અધડકવાર પૂછાઈ ગયેલા છે. એ પણ યાદ રાખવાના કે પહેલા રાષ્ટ્રપતિ કોણ? રાજેન્દ્ર પ્રસાદ, બધાને ખબર જ હોય. અને મહિલા કે તો પ્રતિભાસિંહ પાટીલ હતા. પ્રવૃત્તિની અંદર એક આપેલું છે કે ભાઈ રાષ્ટ્રપતિના સચિત્ર હસ્તલિખિત અંક તૈયાર કરો. એટલે કોણ કોણ અત્યાર સુધીના રાષ્ટ્રપતિ છે, બરાબર. હવે પ્રધાનમંત્રી એટલે કે વડાપ્રધાનની વાત કરેલી છે કે પ્રધાનમંત્રી એટલે કે પ્રધાનમંત્રી કોણ છે? તો કે પ્રધાનમંત્રી મંત્રીમંડળના વડા છે. મંત્રીમંડળ જે અલગ અલગ મંત્રીઓ જે સિલેક્શન થયું હોય એના કોણ છે? વડા છે. તેઓ લોકસભા કે રાજ્યસભામાંથી ચૂંટાયેલા હોય છે. એટલે એવું છે કે લોકસભામાંથી પણ હોય, રાજ્યસભામાંથી હોય, ગમે તે હોઈ શકે, બરાબર. રાષ્ટ્રપતિ લોકસભામાં બહુમતી ધરાવતા, જો રાષ્ટ્રપતિ જે છે એ લોકસભાની અંદર જે બહુમતી ધરાવતો જે પક્ષ હોય, સમૂહ એના વડાને પ્રધાનમંત્રી તરીકે સરકાર રચવાનું નિમંત્રણ આપે છે. રાષ્ટ્રપતિ નિમંત્રણ આપે કોણે? કે ભાઈ જે બહુમતીવાળો જે પક્ષ હોય લોકસભાની અંદર, ધારો કે આપણે જોયું કે 545 બેઠકો છે, એની અંદરથી માનો કે 300 જે છે એ સીટો બીજેપીની છે. તો બીજેપીના એ લોકો જે રાષ્ટ્રપતિ છે એ સરકાર રચવા માટે નિમંત્રણ આપે કે ભાઈ તમારો પ્રધાનમંત્રી કોણ હોવું જોઈએ. અંદરથી એ લોકો નક્કી કરીને રાષ્ટ્રપતિને કહી દે. રાષ્ટ્રપતિ તેમને તથા મંત્રીમંડળને શપથ ગ્રહણ કરાવે છે. એટલે રાષ્ટ્રપતિ છે એના મંત્રીમંડળને શપથ ગ્રહણ કરાવે છે. મંત્રીમંડળને સંસદની કારોબારી પણ કહેવામાં આવે છે. મંત્રીમંડળને જે સંસદની કારોબારી કહેવામાં આવે છે. જો પ્રધાનમંત્રી રાજીનામું આપે તો સમગ્ર મંત્રીમંડળ વિખેરાઈ જાય છે. બંધારણીય રીતે પ્રધાનમંત્રી સંસદને આધીન રહીને કાર્ય કરે છે. આની અંદર વડાપ્રધાનનું મસ્ત આપેલું છે વાત, બરાબર છે. પ્રધાનમંત્રીના કાર્યો. પ્રધાનમંત્રી જુદા જુદા ખાતાની ફાળવણી, તેમની કામગીરીનું સંચાલન અને દેખરેખ રાખે છે. તેમજ નીતિ વિષયક નિર્ણયો લે છે. પ્રધાનમંત્રી એટલે આપણે મોદીનું કામ શું? તો કે ભાઈ અલગ અલગ જે ખાતાઓ હોય, જે આપણે વાત કરી કે ભાઈ શિક્ષણ ખાતું હોય, સંરક્ષણ ખાતું હોય, બરાબર છે, પછી એવિએશનનું ખાતું હોય, પછી ફાઇનાન્સનું ખાતું હોય, બરાબર છે, એટલે કે નાણાં મંત્રાલય હોય, તો એ બધા રેલવે મંત્રાલય હોય. આ બધા જે મંત્રાલયો અલગ અલગ હોય એના જે એક તો મંત્રી સિલેક્શન કરે, એટલે મંત્રીમંડળ થયું આખું. અલગ અલગ જેટલા પણ વિષયોનું હોય એ મંત્રીમંડળ થયું, એટલે અલગ અલગ ખાતા થયા. તો એ દરેક ખાતાનું જે કામગીરી જે ચાલતી હોય ને એની દેખરેખ પ્રધાનમંત્રી કરે અને નીતિ વિષયક જે નિર્ણયો લેવાના હોય એ લે. મંત્રીમંડળના સભ્યોની નિમણૂક પ્રધાનમંત્રીની સલાહ અનુસાર ઔપચારિક રીતે રાષ્ટ્રપતિ કરે છે. એટલે જે ખાતાઓના જે વડા છે, મંત્રીમંડળ જે સિલેક્શન કરે એ કરે તો પ્રધાનમંત્રી, પણ નિમણૂક કોણ આપે? એમને રાષ્ટ્રપતિ આપે. કોઈ પણ મંત્રીને મંત્રીમંડળ લેવો કે ચાલુ રાખવો તેનો નિર્ણય પ્રધાનમંત્રી કરે છે. કોઈ પણ મંત્રી હોય એને મંત્રીમંડળમાં લેવો કે ચાલુ રાખવો કે શું કરવું એ પ્રધાનમંત્રી નક્કી કરે છે, બરાબર છે. રોડ રસ્તાની વાત કરીએ તો નીતિન ગડકરી છે, તો હવે પ્રધાનમંત્રીને લાગે કે આને રાખવો કે ના રાખવો એ ટોટલી ડિપેન્ડ કરે છે પ્રધાનમંત્રી ઉપર, બરાબર. મંત્રીમંડળની બેઠકોનું અધ્યક્ષ પદ પ્રધાનમંત્રી સંભાળે છે. મંત્રીમંડળની બેઠક જે થાય એનું અધ્યક્ષ કોણ છે? પ્રધાનમંત્રી છે. દેશના ચૂંટાયેલા સભ્યો સંસદમાં સરકારને વિવિધ પ્રશ્નો કરે છે. જો દેશની અંદર જે લોકો ચૂંટાયેલા સભ્યો હોય સંસદમાં સરકારને પ્રશ્ન કરે છે. આ પ્રશ્નોના જવાબ આપવા માટે પ્રધાનમંત્રી અને કારોબારી બંધારણીય રીતે જવાબદાર છે. એટલે જે પ્રશ્નો પૂછાય કે જે લોકો સંસદની અંદર બેઠેલા છે વિવિધ પ્રશ્નો પૂછે સંસદમાં, કોણે? મંત્રીમંડળને, કે ભાઈ તમારું રોડ ખાતું છે, આ શું થયું આનું? તો એ પ્રશ્નોનો જવાબ આપવા માટે પ્રધાનમંત્રી અને જે મંત્રીમંડળ બંધાયેલું છે એમ. જાણવું ગમશેની અંદર છે કે આપણા દેશના પ્રથમ પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુ હતા. પહેલાં કોણ હતા? જવાહરલાલ નહેરુ. અને તે સમયે નાયબ પ્રધાનમંત્રી કોણ હતા? તો કે સરદાર વલ્લભભાઈ પટેલ. આ છે, આ પહેલાં બધાએ ખાસ યાદ રાખવાના. એમ તો તમે ગૂંખી જ માર્યા હશે કે પહેલાં આ હતા, પણ યાદ રાખવાના. હવે સ્પીકર એટલે આપણું પેલું સ્પીકર આવે એ નહીં, સ્પીકર એટલે અધ્યક્ષ કહેવાય, સભાપતિ. કે લોકસભામાં ચૂંટાયેલા સભ્યો પૈકી એક સભ્યને લોકસભાના સ્પીકર તરીકે ચૂંટાય છે. જે લોકસભા તમે જોયો કે આપણે પેલું ગ્રીન કાર્પેટવાળું જોયું ને, બધા બેસે ત્યાં આગળ શું કે મેન જે પેલો વચ્ચે બેસે ને
એ કોણ હોય? એ સ્પીકર કહેવાય ને, સભાપતિ કહેવાય. આપણે મોદી ઘડે જ્યારે ભાષણ આપતા હોય ત્યારે કહે છે સભાપતિ મહોદય, એવું કહે છે ને, તો એ સ્પીકરને સંબોધીને વાત કરતા હોય. મોટે ભાગે લોકસભામાં સ્પીકર શાસક કે બહુમતી ધરાવતા જૂથમાંથી જ પસંદ કરવામાં આવે છે. જ્યારે બંધારણીય જોગવાઈ મુજબ ઉપરાષ્ટ્રપતિ હોદ્દાની રૂએ રાજ્યસભાના સભાપતિ તરીકે જવાબદારી નિભાવે છે. આ પણ બહુ જાણવા જેવી વસ્તુ છે કે જે રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ બે હોય, એમાં જે ઉપરાષ્ટ્રપતિ છે ને એ હોદ્દાની રૂએ જે રાજ્યસભાનો જે અધ્યક્ષ હોય, અને લોકસભાની અંદર કોણ અધ્યક્ષ હોય એટલે કે સ્પીકર કોણ હોય, તો કે એ લોકો જે બહુમતી ધરાવતો પક્ષ હોય એની અંદરથી જ હોય. સિમ્પલ વસ્તુ છે, બરાબર. હવે રાજ્યસભાની અંદર સભાપતિ તરીકે કોણ હોય? તો કે ઉપરાષ્ટ્રપતિ હોય. કોઈ પણ સભ્યમાં ગૃહમાં, જો મસ્ત લાઈન છે કે કોઈ પણ સભ્ય ગૃહમાં અયોગ્ય વર્તન કરે તો સ્પીકર કે સભાપતિ તેમને 1 દિવસ અથવા આખા સત્ર માટે બરખાસ્ત કરી શકે. કોઈ પણ સભ્ય જે ગેરવર્તન કરે એ અંદર જ્યારે લોકસભા કે રાજ્યસભા ચાલતી હોય અને ગેરવર્તન કરે તો એને બરખાસ્ત પણ કરી શકે. 1 દિવસ માટે પણ કરી શકે અને આખું સત્ર જે હોય, 3 સત્ર હોય, આપણા શિયાળુ સત્ર ને એવું બધું હોય છે ને, તો એની અંદરથી બરખાસ્ત થઈ જાય. આ બંને ગૃહોમાં જે તે ગૃહના સભ્યો તેમના પ્રશ્નો સ્પીકર કે સભાપતિને ઉદ્દેશીને પૂછે છે. તેઓ સીધા મંત્રી કે પ્રધાનમંત્રીને પ્રશ્ન કરી શકતા નથી. એટલે જ્યારે કહેવાય કે માની લો આપણે એક્ઝામ્પલ લઈએ લોકસભાની અંદર. લોકસભાની અંદર જ્યારે કોઈને પ્રશ્ન પૂછવાનો હોય તો પ્રશ્ન ડાયરેક્ટ પેલા મંત્રીને ના પૂછાય. ડાયરેક્ટ તમારે સભાપતિ જે સ્પીકર હોય એને સંબોધીને પૂછવું પડે કે સભાપતિ મહોદય આવું આવું પેલું જે બોલતા હોય, તમે જોયું હશે કે કાગળિયા લઈને બોલતા હોય છે. તો એ શું કે છે? સભાપતિ એટલે કે જે સ્પીકર છે લોકસભાની અંદર હોય તો સ્પીકર હોય, બરાબર છે. તો એ સ્પીકરને સંબોધીને કે સ્પીકર મહોદય આવી બધી વાતો છે. એટલે પેલા પછી જે પ્રશ્ન પૂછાય એ પ્રશ્નનો જવાબ આપવા માટે જે છે એ પ્રધાનમંત્રી અને જે મંત્રી હોય, ખાસ ધારો કે રોડ રસ્તાનો પ્રશ્ન હોય તો એ રોડ રસ્તાનો જે મંત્રી હોય એ જવાબ આપવા બંધાયેલો છે, બરાબર છે. તો એવું હોય આની અંદર. જાણવું ગમશે ની અંદર છે કે આપણા દેશના લોકસભાના પ્રથમ સ્પીકર કોણ હતા? તો કે ભાઈ ગણેશ વાસુદેવ માવલંકર હતા. અને રાજ્યસભાના પ્રથમ સભાપતિ કોણ હતા? સર્વપલ્લી રાધાકૃષ્ણન. એટલે આ બધું પણ જોવાનું ખાસ. પહેલા કોણ છે ખાસ યાદ રાખવાના, બરાબર છે. આ તો એક્ઝામની તૈયારીની શરૂઆત કરો એટલે આ પહેલા તો બધાને યાદ જ હોય અને ગોખી જ માર્યા હોય. સંસદ સભ્યની ભૂમિકા શું છે? હવે સંસદના જે સભ્યો છે એનો શું રોલ છે? તો કે ભાઈ સંસદ સભ્ય લોકસભાનો હોય કે રાજ્યસભાનો, તેના અધિકારો સમાન છે. હવે એ સભ્ય લોકસભાનો કે રાજ્યસભાનો, અધિકારો સમાન છે. તેઓ જે વિસ્તારનું પ્રતિનિધિત્વ કરે છે તે વિસ્તારની સમસ્યાઓ સંસદમાં રજૂ કરે છે. સંસદના બંને ગૃહ કાર્યવાહી દેશના લોકો જોઈ શકે તે માટે તેનું જીવંત પ્રસારણ કરવામાં આવે છે. સંસદના બંને ગૃહોની જે કાર્યવાહી થતી હોય ને એ લોકસભા રાજ્યસભા જે ચેનલ છે ને એની ઉપર જીવંત પ્રસારણ લાઈવ હોય, પણ લોકોને ઇન્ટરેસ્ટ જ નથી કે દેશમાં શું ચાલે છે. લોકોને પિક્ચર જોવામાં વધારે ઇન્ટરેસ્ટ હોય, પણ આવું દેશમાં શું ચાલે ખબર ના હોય. સંસદના કોઈ પણ ગૃહના સભ્યો તેમના વિચાર સ્વતંત્ર રીતે રજૂ કરી શકે છે. સંસદમાં પૂછાયેલા પ્રશ્નો અને તેના જવાબ રેકોર્ડ નોંધ કરવામાં આવે છે. હવે જે તમે જોયું હશે સંસદની વચ્ચે, જો 1 મિનિટ આપણે ફોટો જોઉં તો તમને ખબર પડશે કે જે પેલા વચ્ચે બેસે છે ને, જો આપણે લોકસભા અને રાજ્યસભાનો જે જોયો ફોટો, એની અંદર જો કે કઈ રીતે બેઠક વ્યવસ્થા હોય છે. જો આ લોકસભાની વાત કરીએ, આવી રીતે બધા બેઠેલા હોય. પછી આ બધા પ્રશ્નોત્તરી કોને પૂછે? તો કે સ્પીકરને સંબોધીને મંત્રીમંડળને પૂછે. પણ આ જે દેખાય છે અહીંયા આગળ, જો આ જે દેખાય છે અહીંયા આગળ, આ બેઠેલા છે અને આની અંદર અહીં બેઠેલા છે. આ બધા રેકોર્ડ પર નોંધ કરે, આ બધી વસ્તુની જે કાર્યવાહી થતી હોય એની નોંધ કરે, બરાબર. તો આ જ ખાસ જોવાનું. આ બધું તમે પ્રેક્ટિકલી જોશો ને એટલે તમને યાદ રહી જશે. બાકી તમે આવું ગોખવા જાઓ કે લોકસભાની અંદર આવું હોય ને તેવું હોય ને પેલું ફલાણું ઢીકણું, એ બધું યાદ ના રહે. તમારે પ્રેક્ટિકલી એટલે કે એને સમજીને બધું જોવું પડે, બરાબર. સંસદના બંને ગૃહોની કાર્યવાહી દેશના લોકોને આ જીવન પ્રસારણ, બરાબર છે, એ વાત કરી. સંસદના કોઈ પણ ગૃહોના સભ્યો તેમના વિચાર સ્વતંત્ર રીતે રજૂ કરી શકે છે. સંસદમાં પૂછેલા પ્રશ્નો અને જવાબ તેના રેકોર્ડની નોંધ કરવામાં આવે છે. હવે કાયદાની સમજની વાત કરેલી છે, બધું ઇમ્પોર્ટન્ટ છે. આની અંદર પૂછાયેલા જ છે પ્રશ્નો અનેક વાર. હવે ભારતમાં કાયદો ઘડવાની પદ્ધતિઓ બ્રિટનની સંસદના મોડેલના આધારે વિકસેલી છે. સંસદમાં કાયદા ઘડવામાં અને જરૂર જણાય ત્યાં સુધારા કરવામાં આવે છે. સમાજમાં સામૂહિક તેમજ વ્યક્તિગત સ્વતંત્રતા જળવાઈ રહે તે ઉદ્દેશથી કાયદા ઘડવામાં આવે છે. એટલે કાયદા જ્યારે ઘડે ત્યારે આ બધું પણ એમને ધ્યાન રાખવાનું હોય કે જે ભાઈ
વ્યક્તિગત સ્વતંત્રતા જળવાઈ રહેવી જોઈએ. એવો કોઈ કાયદો ના આવે કે ભાઈ વ્યક્તિની સ્વતંત્રતા છીનવાઈ જાય. કાયદાઓને યોગ્ય અમલ થાય તે માટે કારોબારી કાર્યરત રહે છે. કાયદા ઘડે કોણ? સંસદ. અને કાયદાનો અમલ જે કરવાનો હોય ને કારોબારી કરે. આપણા દેશના કાયદા દરેક નાગરિકને સમાન અધિકાર આપે છે. જો કોઈ કાયદા મુજબ કામ ના થાય તો કોઈને અન્યાય થાય ત્યારે દેશના નાગરિક ન્યાયતંત્ર પાસે જાય છે. કોઈ પણ કાયદો જ્યારે એવું લાગે કે ભાઈ આ તો દેશના લોકો માટે હાનિકારક છે તો દેશનો કોઈ પણ નાગરિક ન્યાયતંત્ર પાસે જઈ શકે છે. કાયદાનું અર્થઘટન કરી અને ન્યાયતંત્ર યોગ્ય ન્યાય આપે છે. બંધારણ મુજબ દેશનું ન્યાયતંત્ર સ્વતંત્ર રીતે કાર્ય કરે છે. બધા એકબીજા પર ડિપેન્ડેડ હોય, બરાબર છે. એવું કંઈ છે નહીં કે સંસદમાંથી પસાર થઈ ગયો એટલે એ લોકો રાજા બની ગયા. ના, એની અંદર કોઈ ગડબડ હોય તો ન્યાયતંત્ર પણ એનો સુધાર કરી શકે છે. હવે જાણવું ગમશે એની અંદર છે ખરડો કાયદો ક્યારે બને, આપણે વાત કરીને આગળ. એવી જ રીતે જો ખરડો જે છે કાયદો, પહેલાં તો ખરડો એટલે શું એ વિચારો તમે કે ભાઈ પ્રથમ વાંચનમાં ખરડાના સિદ્ધાંતો અંગે ચર્ચા થાય છે. પ્રથમ વાંચનમાં શું થાય કે ખરડાના સિદ્ધાંતો અંગે ચર્ચા થાય. બીજા વાંચનમાં ખરડાની અંગે ઝીણવટભરી ગંભીરતાથી ચર્ચા થાય. અને ત્રીજા વાંચન કમલવાર ચર્ચા થાય છે. શું થાય છે? એક મિનિટ. ત્રીજા વાંચનમાં શું થાય? કલમવાર ચર્ચા થાય. કલમો જે હોય એની આખી ચર્ચા થાય. પછી બીજા ગૃહમાં ખરડા મોકલવામાં આવે ત્યારે 3 વાંચન વિધિમાંથી પસાર થાય. ત્યારબાદ બંને ગૃહોની સંમતિ મળે અને તેમાંની રાષ્ટ્રપતિની મંજૂરી માટે મોકલવામાં આવે. તેની સહી બાદ ખરડો કાયદો બને છે. એટલે જ્યાં સુધી જ્યાં લોકસભા રાજ્યસભામાં ફરતો હોય અને વાંચન થાય 1, 2, 3 વાર, 1, 2 અને 3 વાર. પહેલાં એના સિદ્ધાંતોની ચર્ચા કરે, પછી ઝીણવટથી ગંભીરતાથી ચર્ચા કરે, પછી કલમ અનુસાર ચર્ચા કરે. તો આ બધી ચર્ચાઓ થઈને પછી છેલ્લા રાષ્ટ્રપતિ જોડે જાય, એ સહી કરે ત્યારે જ કાયદો બને. બાકી ખરડો જ રહે. કાયદો શા માટે? જે સંસદ આ બધી કથા કરીએ આપણે કે કાયદો બનાવવા માટે છે, તો કાયદો શા માટે? તો કે આપણા દેશનો કાયદો સૌ માટે સમાન, આપણા દેશનો કાયદો સૌ સમાન, સૌને સન્માન નીતિને આધારે કાર્ય કરે છે. કેવું છે? બધા સમાન અને સૌને સન્માન એવી નીતિ ઉપર કાર્ય કરે છે. દેશમાં શાંતિ, સલામતી અને એકતાનો આધાર કાયદા ઉપર રહેલો છે. લોક વ્યવસ્થાને તેમજ સુચારુ તંત્ર માટે કાયદો જરૂરી છે. કાયદા ઘડતી વખતે ભારતીય બંધારણના મૂલ્યોને નજર સામે રાખવામાં આવે છે. ભારતીય બંધારણની વિપરીત કાયદો ઘડવામાં આવે તો ભારતીય ન્યાયપાલિકા કાયદાને રદબાદલ ઠાલવી શકે છે. બરાબર છે. તો આ એમાં આપણે વાત થઈ કે ભાઈ સંસદ ભલે કાયદો બનાવી દે, પણ જો લોકોના જે મૂળભૂત હકોને પણ હાનિ કરતું હોય, ધારો કે આપણે સ્વતંત્રતાની વાત કરીએ છીએ, હરવા ફરવાની વાત કરીએ, એને કોઈ પણ રીતે જો કવર કરી નાખતો હોય તો આ કાયદાને રદ પણ કરી શકે છે. કોણ? ન્યાયપાલિકા. એટલે અંતિમ નિર્ણય આપણે ભલે એવું કહેતા હોય કે ભાઈ રાષ્ટ્રપતિ સહી કરે એટલે બધું ફાઇનલ, પણ ના, જો એમાં પણ કોઈ ગડબડ હોય ને તો ન્યાયપાલિકા એને રદ કરી શકે છે. તો જોયું મિત્રો આપણે કે આ ચેપ્ટરની અંદરથી કેટલા બધા પ્રશ્નો પૂછાઈ ગયેલા છે અવારનવાર અનેક એક્ઝામની અંદર. બધા એવું કે પાઠ્યપુસ્તકની અંદરથી આ યાર 8મા ધોરણનું વાંચે અને ઈગો હર્ટ થઈ જાય પાછો કે 8મા ધોરણનું વાંચવાનું, પણ પૂછાય છે આમાંથી તો ભાઈ આ જ વાંચવું પડશે ને, બીજું તો કંઈથી લાવીશું તમે? પ્રાઇવેટ પબ્લિકેશનવાળા મસ્ત ફોટા મૂકીને તમને આપી દે 2-4 લાઈન લખીને, એટલે તમે ખુશ થઈ જાઓ કે ના સરસ છે, મારા લાયક છે. હવે 8મું ધોરણની ચોપડી લઈને વાંચતા હોય કદાચ ઘરમાં તમે, બરાબર, તો ઘરવાળા પણ હશે કે આ યાર આ 8મા ધોરણની વાંચે છે. તો એવું પણ બનતું હોય, એવું કંઈ જરૂરી નથી. એ પણ બધાની મેન્ટાલિટી અલગ અલગ હોય, પણ પૂછાય છે આમાંથી એટલે આ જ કરવું પડશે. તમે ગમે તે કરો, બરાબર, આ જ કરવું પડશે. તો મળીશું નેક્સ્ટ વિડીયોમાં આગળના ટોપિક સાથે. જો આમ જ પાઠ્યપુસ્તક આધારિત તમારે તૈયારી કરવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો. માનું છું થોડું બોરિંગ લાગશે, પણ વસ્તુ તો આ જ છે, હકીકત આ જ છે. ચલો મળીશું નેક્સ્ટ વિડીયોમાં.